ગુડ આફ્ટરનૂન બાળકો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.3 બધા કૂટ પ્રશ્ન પૂરા કર્યા હતા. તો હવે ઉદાહરણ નંબર 16 આપણે ભણવાનું છે. તો કે ઉદાહરણ નંબર 16માં શું કરવાનું છે? તો કે બાળકો ઉદાહરણ નંબર 16 ની અંદર એવું કંઈક છે કે બીજ છે એના વિવેચક શોધો અને બીજના સ્વરૂપ નક્કી કરો. બરોબર બાળકો? તો આપને કંઈક દ્વિઘાત સમીકરણ કંઈક આવું આપ્યું છે. શું આપ્યું છે સમીકરણની અંદર? તો કે 2x² માઇનસ 4x પ્લસ 3 બરાબર 0. શું કીધું છે? તો કે આપેલ સમીકરણનો વિવેચકનું મૂલ્ય શોધો અને તેના પરથી બીજના પ્રકાર નક્કી કરો. બરોબર? તો આપણે બીજનું સ્વરૂપ નક્કી કરવાનું છે એટલે ડી ની કિંમત આપણે મેળવવાની છે જ. બરોબર? તો આપણે ડી ની કિંમત મેળવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે ડી નું સૂત્ર વાપરીએ છીએ. ડી બરાબર b² માઇનસ 4ac. બી એટલે શું થાય? તો કે -4 આખા કૌંસનો સ્ક્વેર માઇનસ 4 ગુણ્યા a એટલે 2 અને c એટલે 3. તો -4 નો સ્ક્વેર 16 માઇનસ 4 દુ 8 8 તેરી 24. 16 માઇનસ 24 એટલે -8. તો ડી ની કિંમત કેટલી આવી? તો કે -8. તો એના ઉપરથી શું બીજનો પ્રકાર નક્કી થાય? તો કે ડી લેસ ધેન 0 હોવાથી આપેલ સમીકરણ ના બીજ વાસ્તવિક બીજ ન મળે. બરોબર? એટલે કે વાસ્તવિક બીજ શક્ય નથી અથવા તો ન મળે. બરોબર બાળકો? તો આપને સમીકરણ આપી દીધું હતું તો એના ખાલી બીજના સ્વરૂપ આપણે નક્કી કરવાના હતા જે આપણે નક્કી કરી લીધા. તો બાળકો હવે ઉદાહરણ નંબર 18 આપણે જોવાનું છે. શું કીધું છે? તો કે એમાં પણ એવું જ છે કે એક સમીકરણ આપ્યું છે અને એનું એમ કીધું છે કે વિવેચક શોધો અને બીજના સ્વરૂપ નક્કી કરો. જો વાસ્તવિક હોય તો મેળવો. અહીંયા ખાલી બીજનું સ્વરૂપ જ નક્કી કરવાનું હતું, ત્યાં બીજના સ્વરૂપ પણ મેળવવાના છે. કેટલામું ઉદાહરણ નંબર? તો કે ઉદાહરણ નંબર 18. તો ઉદાહરણ નંબર 18 ની વાત કરીએ આપણે. તો કે સમીકરણ કંઈક એવું છે. શું સમીકરણમાં છે? તો કે 3x² માઇનસ 2x અને પ્લસ 1/3 બરાબર 0. બરોબર બાળકો? તો આ સમીકરણનું શું કીધું છે? તો કે પહેલા તો વિવેચકનું મૂલ્ય શોધવાનું. વિવેચકનું મૂલ્ય મળ્યા પછી બીજનો સ્વરૂપ નક્કી કરો. જો બીજનો સ્વરૂપ વાસ્તવિક હોય તો મેળવો. બરોબર? તો પેલું કામ આપણે શું કરીએ? પહેલા તો આને વ્યવસ્થિત સ્વરૂપમાં લખી નાખીએ. તો કે 9x² માઇનસ 6x પ્લસ 1 બરાબર 0. આખાના છેદમાં 3 આવ્યા હતા, એ સામેની બાજુ વહી ગયા એટલે 0 થઈ ગયા. બરોબર? હવે કંઈક વ્યવસ્થિત સ્વરૂપ આવી ગયું તો હવે આપણે ડી ની કિંમત મેળવી લઈએ. તો ડી બરાબર b² માઇનસ 4ac. તો બી એટલે શું થાય? -6 માઇનસ 6 નો સ્ક્વેર માઇનસ 4 ગુણ્યા a એટલે 9 c એટલે 1 -6 નો સ્ક્વેર 36 માઇનસ 9 ચોક 36 એકા 36. તો કે 36 માઇનસ 36 એટલે 0. ડી ની કિંમત 0 આવી એટલે બાળકો આપણું ઓલું કોષ્ટક યાદ કરો જ્યારે વિવેચકની રીત ભણ્યા હતા. જો ડી = 0 હોય તો આપેલ સમીકરણના બીજ કેવા મળે? તો કે સમાન અને વાસ્તવિક. તો વાસ્તવિક બીજ મળશે આના. તો આપણે અહીંયા લખવું પડે ડી = 0 હોવાથી આપેલ સમીકરણ ના બીજ વાસ્તવિક અને સમાન છે. બરોબર બાળકો?
તો આપેલ સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન છે. તો આપણે આલ્ફા અને બીટા મેળવવો પડે તો આલ્ફાની કિંમત મૂકીએ -b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a કિંમત મૂકીએ તો કે -b માઇનસ આ સૂત્રના b ની કિંમત તો કે -6 પ્લસ વર્ગમૂળમાં d વર્ગમૂળમાં 0 એટલે 0 જ છે તો આપણે આને લખીએ નહીં તો પણ ચાલે 2 ગુણ્યા 9 તો શું થાય 6/18 એટલે શું આવશે 1/3. એવી જ રીતે બીટાની કિંમત મેળવીએ તો કે બીટા બરાબર શું થાય તો કે -b માઇનસ વર્ગમૂળની અંદર d છેદમાં 2a તો માઇનસ સૂત્રના b ની કિંમત -6 માઇનસ વર્ગમૂળની અંદર 0 એટલે લખવાની જરૂર છે નહીં છેદમાં 2 ગુણ્યા 9 શું થશે તો કે 6/18 એટલે 1/3. તો જોજી બાળકો આપણે બે બીજ સમાન મળ્યા આલ્ફાનો બીજ અને બીટાનો બીજ સમાન મળ્યો. હા તો આપેલ સમીકરણના બીજ 1/3 અને 1/3 છે. ચાલો તો બાળકો સ્વાધ્યાય 4.4 નો પહેલો દાખલો આખો આ પ્રકારે જ કરવાનો છે બરોબર. તો ઈ હું હવે નથી કરાવતો, ઈ તમારી જાતે કરવાનો છે. આ જ સેમ ટુ સેમ રીતે કરવાનો છે. પહેલા ડી ગોતવાનો, ડી ઉપરથી વાસ્તવિક છે કે નહીં ચકાસવાનું, જો વાસ્તવિક હોય તો શોધવાનું છે આપણે બરોબર. જેમ આપણે ઉદાહરણ નંબર 18 કર્યું એવી જ રીતે આપણે ઉદાહરણ સ્વાધ્યાય 4.4 નો પહેલો દાખલો કરવાનો છે. કોષ્ટક તમને એક રિવિઝન કરાવી દો જેથી કરીને તમને દાખલો ગણવામાં સરળતા રહે. ડી લેસ ધેન 0 હોય તો આપણે વાસ્તવિક બીજ ન મળે બરોબર. ડી ગ્રેટર ધેન 0 હોય તો વાસ્તવિક અને કેવા મળશે ભિન્ન, અને ડી ઇક્વલ ટુ 0 હશે તો આપણે કેવા મળશે તો કે વાસ્તવિક અને સમાન. કેવા મળશે વાસ્તવિક અને સમાન. જો તમને ડી લેસ ધેન 0 આવે તો તમારે ત્યાં આલ્ફા અને બીટા છે એની ગણતરી કરવાની આવશે નહીં, પણ ડી ગ્રેટર ધેન 0 અને ડી ઇક્વલ ટુ 0 આવે તો તમારે આલ્ફા અને બીટાની ગણતરી કરવાની આવશે બરોબર બાળકો. ચાલો તો આ રિવિઝન કરાવી દીધું કે જેથી કરીને તમને સ્વાધ્યાય 4.4 નો પહેલો દાખલો ગણવામાં સરળતા રહે. આપણે દાખલા નંબર 2 જોવાના છીએ. 2 માર્કની અંદર ઘણી વખત આ પ્રકારના દાખલા પૂછાઈ જાય છે. તો બે જ આપણી ટેક્સ્ટ બુકની અંદર 2 જ દાખલા આપ્યા છે આપને બરોબર. જો શું કીધું છે તો કે નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. સ્વાધ્યાય 4.4 ની વાત થાય છે. સ્વાધ્યાય 4.4 એના બીજા દાખલાનો પહેલો દાખલો કંઈક સમીકરણ આવું છે 2x² પ્લસ kx પ્લસ 3 બરાબર 0. 2x² પ્લસ kx પ્લસ 3 બરાબર 0. શું કીધું છે તો કે આપેલ સમીકરણના બીજ સમાન છે. તો બીજ સમાન હોય તો d ની કિંમત કેવી થાય 0. તો આપણે અહીં લખવું પડે કે આપેલ સમીકરણના બીજ સમાન હોવાથી d ઇક્વલ ટુ 0 થાય બરોબર બાળકો. તો d બરાબર શું આવશે b² માઇનસ 4ac. તો d બરાબર તો આપણે શું લેવાનું છે 0. b બરાબર શું લેવાનું છે k, એટલે k નો સ્ક્વેર થઈ જશે માઇનસ 4 ગુણ્યા a એટલે 2 અને c એટલે 3. તો 0 બરાબર k² માઇનસ 4 દુ 8, 8 તેરીને 24, k² માઇનસ 24. હવે
અહીંયા તો તફાવતની રીતનો અવયવ પડે, કારણ કે આપણે તો k ની કિંમત જોતી છે, એટલે આપણે શું કરવું પડે? આને અવયવીકરણ કરવું પડે. તો અવયવીકરણ કેવી રીતે થશે? તો કે k પ્લસ 2 વર્ગમૂળમાં 6 અને k માઇનસ 2 વર્ગમૂળમાં 6 બરાબર 0. બરોબર બાળકો? શું કામ? તો કે 24 નું વર્ગમૂળ શું થાય? 2 વર્ગમૂળમાં 6. હવે બંને પદનું વર્ગમૂળ નીકળતું હોય ને વચ્ચે માઇનસની નિશાની હોય તો તફાવતની રીતનો અવયવ પડે. તફાવતની રીત એટલે કે a² માઇનસ b² બરાબર a પ્લસ b અને a માઇનસ b, તે જે તમે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 ની અંદર તમે શીખીને આવ્યા છો. બરોબર? તો બંને બરાબર 0 દઈ દો. તો k ની કિંમત શું થાય? k બરાબર -2 વર્ગમૂળમાં 6 અને k બરાબર +2 વર્ગમૂળમાં 6. તો k ની કિંમત આ બે માંથી કોઈ એક કિંમત હોય તો આપણે આપેલ સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે. બરોબર બાળકો? ચાલો, તો આ થઈ ગયો સ્વાધ્યાય 4.4 નો પહેલો દાખલો, સોરી બીજા દાખલાનો પહેલો દાખલો. હવે આ જ રીતનો બીજો દાખલો જે છે એને આપણે કરીએ. તો શું છે બીજા દાખલાની રકમ? તો કે kx કૌંસની અંદર x - 2 પ્લસ 6 બરાબર 0. પહેલા તો આપણે kx નો સ્ક્વેર માઇનસ 2kx પ્લસ 6 બરાબર 0. શું કર્યું? તો કે kx ને પહેલા ગુણી દીધું એટલે વ્યવસ્થિત સમીકરણના સ્વરૂપમાં આવી ગયું. હવે તો કે આપેલ સમીકરણના બીજ સમાન છે, તેથી d બરાબર 0 થાય. તો d બરાબર શું થશે? b² માઇનસ 4ac. તો b બરાબર શું થશે? કે -2k આખા કૌંસનો સ્ક્વેર માઇનસ 4 ગુણ્યા k ગુણ્યા 6 બરાબર 0. 0 બરાબર 4k નો સ્ક્વેર માઇનસ 24k. હવે 4 કોમન નીકળી જાય, k પણ કોમન નીકળે એટલે શું થાય? તો કે 4k કૌંસમાં k માઇનસ 6 બરાબર 0. તો હવે 4k બરાબર 0 દઈ શકો અને k માઇનસ 6 બરાબર પણ 0 દઈ શકો, એટલે 4k બરાબર 0 અને k માઇનસ 6 બરાબર પણ 0. તો k બરાબર 0 અને k બરાબર 6. તમે આ રીતે પણ લઈ જાઓ, 4k સામેની બાજુ વહી જાય તો 0 થઈ જાય, તો તમને k બરાબર 0 આવે છે એ તમને ખ્યાલ ન રહી, એટલા માટે મેં અહીંયા શું કર્યું? 4k બરાબર 0 આપ્યો. બરોબર? એટલે k બરાબર મને 0 મળ્યો. જો હમણાં ખાલી એક અચળ સંખ્યા હોત તો હું એને ડાયરેક્ટ સામેની બાજુ જવા દેત, પણ અહીંયા સાથે સાથે ચલ પણ છે એટલે 4k = 0. તો k = 0 અને k - 6 બરાબર 0, તો k = 6. બરોબર બાળકો? તો k ની કિંમત કેટલી મળી આપને? તો કે 0 અને 6. આ બે કિંમત મૂકીએ તો આપણે સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે છે. બરોબર બાળકો? તો આ થઈ ગયો એક નવીન પ્રકારની રીત જે તમને ઘણી વખત 2 માર્કના એક્ઝામ્પલની અંદર પૂછાય છે. બરોબર બાળકો? ચાલો, તો હવે શું કરીએ? તો કે હવે સ્વાધ્યાય 4.4 ના જે 4 કૂટ પ્રશ્ન છે, સોરી 3 કૂટ પ્રશ્ન છે, એમાંથી આપણે એકાદા 2 કૂટ પ્રશ્ન કરાવીએ અને એકાદા હોમવર્કમાં આપીએ કે જેથી તમને કૂટ પ્રશ્નની પ્રેક્ટિસ પણ થાય. તો સ્વાધ્યાય 4.4 ની અંદર ત્રીજો દાખલો શું કહે છે? આ કૂટ પ્રશ્ન છે એ થોડાક અલગ પ્રકારના છે. ટેક્સ્ટ બુક બાળકો પહેલેથી સામે રાખજો એટલે તમને ખબર પડે. શું કીધું છે? તો કે
જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાળી બનાવવી શક્ય છે? જો તમારો ઉત્તર હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો. હવે અહીંયા કૂટ પ્રશ્ન સાચો છે ખોટો એ પેલા ચકાસવાનું કીધું, બરોબર? કારણ કે કૂટ પ્રશ્ન આપણે રકમ આપી છે, એ રકમ આપણી સાચી છે ખોટી છે એને ચકાસવાનું. તો એને ચકાસવા માટે શું કરવાનું? તો કે આપણે સમીકરણ બનાવવાનું. સમીકરણ બનાવી અને એનું શું કરવાનું? તો કે એનો ડી મેળવવાનો. ડી મેળવ્યા પછી આપને ખબર હોય કે ડી ઇક્વલ ટુ 0 આવે તો વાસ્તવિક અને સમાન મળે તો ઉકેલ મળે, બરાબર? ડી લેસ ધેન 0 આવે તો વાસ્તવિક ઉકેલ મળે નહીં, અને ડી ગ્રેટર ધેન 0 આવે તો શું થાય? તો કે વાસ્તવિક અને ભિન્ન મળે. પણ બાળકો જો ડી લેસ ધેન 0 આવે તો કહી દેવાનું કે આપેલ સમીકરણ આપેલ કૂટ પ્રશ્ન ખોટો છે, બરોબર? જે શક્ય નથી. આ રીતનું કહી અને આપણે ત્યાંથી દાખલાને સ્ટોપ કરી દેવાનો રહીએ. તો ચાલો બાળકો આપણે કરીએ સ્વાધ્યાય 4.4 નો ત્રીજો દાખલો. શું કીધું છે? તો કે આપણે એવું કીધું છે કે જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય. કરતા આગળનું વાક્ય કાઢો એટલે શું થાય? તો કે લંબાઈ બમણી છે. હવે લંબાઈ બમણી હોય, બરોબર, તો આપણે શું કરવાનું? તો કે આપણે પહોળાઈ ધારી લેવાય, એટલે લંબાઈને બમણી કરી નાખી. તો કે ધારો કે લંબાઈ બમણી છે તો પહોળાઈને આપણે ધારવી છે. ધારો કે પહોળાઈ બરાબર x મીટર. તમે બાળકો લંબાઈને પણ ધારી શકો હો. જો તમે લંબાઈને x ધારો તો પહોળાઈ કેવી થઈ જાય? તો કે લંબાઈ બમણી હોય તો પહોળાઈને તમારે અડધી કરવી પડે, બરોબર? તો તમારે x/2 કરવા પડે, તો એ અઘરું થઈ જાય. તો એના કરતાં પહોળાઈને x ધારીએ અને લંબાઈને બમણી કરી નાખીએ. લંબાઈ બરાબર શું થાય? 2x મીટર. હવે ક્ષેત્રફળ મેળવવાનું છે. હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. તો કે લંબાઈ કેટલી છે? તો કે x ગુણ્યા 2x. લંબચોરસનું ક્ષેત્રફળ તો આપણે આપેલું છે સમીકરણની રકમની અંદર. કેટલું આપ્યું છે? તો કે 800. તો આ શું થઈ ગયું? 2x² બરાબર 800. તો શું થશે? તો કે હું x² બરાબર 800 ના છેદમાં 2 લખી શકું. તો x² બરાબર શું આવ્યું? 400. મારે તો x ની કિંમત મળવી જોઈએ. x ની કિંમત મળવી જોઈએ તો બાળકો સમીકરણ મેળવીને આપણે ડી મેળવવો પડે તો આપણે કહી શકીએ. કારણ કે આપણે કહેવાનું છે કે આપેલ કૂટ પ્રશ્ન સાચો છે ખોટો. તો એ કેવી રીતે ખબર પડે? તો કે સમીકરણનો ડી મેળવીએ તો આપને ખબર પડે. તો 2x² માઇનસ 800 બરાબર 0. તો x² માઇનસ 400 બરાબર 0. આ સમીકરણનો ડી મેળવવાનો આપણે. તો ડી મેળવીએ તો કે b² માઇનસ 4ac. બી શું છે? બી એટલે x વાળું પદ. x વાળું પદ છે જ નહીં તો શું લખવાનું? 0 માઇનસ 4 ગુણ્યા a. a એટલે 1 અને c એટલે માઇનસ 400. તો માઇનસ 0 માઇનસ માઇનસ પ્લસ ચોકે ચોકે 16 એટલે શું આવશે? 0 પ્લસ 1600 એટલે 1600. ડી ની કિંમત કેવી આવી? 0 કરતાં મોટી આવી એટલે ગ્રેટર ધેન 0 હોવાથી 0 હોવાથી આપેલ સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન મળે. તો હવે આપણે આલ્ફા અને બીટા ગોતવાનો. આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a. આ માઇનસ સૂત્રના 0 કિંમત ડી ની પ્લસ વર્ગમૂળમાં ડી એટલે શું થાય? 1600 નું વર્ગમૂળ શું થાય? તો કે 400 છેદમાં 2 ગુણ્યા 1.
એટલે શું થયું તો કે 400/2 એટલે શું આવ્યું 200 બરોબર બાળકો હવે સોરી 440 વર્ગમૂળ આવશે બાળકો સોરી 1600 નું વર્ગમૂળ 40 થાય તો 40/2 એટલે 20 હવે બીટા બરાબર તો કે -b માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2a બરાબર -0 માઇનસ વર્ગમૂળ d એટલે કે 1600 નું વર્ગમૂળ 40/2 એટલે -40/2 બરાબર -20 તો બાળકો લંબાઈ કે પહોળાઈ કોઈ દિવસ -20 હોય નહીં એટલે x બરાબર -20 શક્ય નથી બરોબર ચાલો તો x બરાબર -20 શક્ય નથી એટલે કે આંબાવાડીની લંબાઈ સોરી આંબાવાડીની પહોળાઈ કેટલી હશે 20 મીટર હશે અને લંબાઈ કેટલી હશે તો કે 40 મીટર હશે બરોબર બાળકો ચાલો તો આ દાખલો અહીંયા પૂરો થયો છે હવે આગળ વાત કરીએ બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે તો બાળકો આગળ વાત કરીએ શું છે તો કે બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો તો આ પરિસ્થિતિ શક્ય છે કે નહીં તો બે મિત્રની વાત થાય છે ચોથો દાખલો ધારો કે એક મિત્ર ની ઉંમર આપણે x વર્ષ લઈ લઈએ હવે બીજાની ઉંમર શું થશે તો કે બેયનો સરવાળો 20 થાય છે તો 20 માંથી પહેલાની ઉંમર બાદ કરી નાખીએ એટલે બીજાની ઉંમર મળી જાય હવે 4 વર્ષ પહેલાની ઉંમરનો કીએ હવે 4 વર્ષ પહેલા એક મિત્ર ની ઉંમર શું થશે x - 4 થશે વર્ષ અને બીજા મિત્રની ઉંમર તો શું થશે 20 - x - 4 વર્ષ તો શું આવશે 20 - 4 એટલે 16 - x વર્ષ બેયનો ગુણાકાર આપણે કેટલો કીધો 48 કીધો તો બેયનો ગુણાકાર 48 આવે છે કે નહીં જોઈ લઈએ x - 4 અને 16 - x બંનેનો ગુણાકાર 48 થાય એવું કહે છે તો કે આપણે આનું સમીકરણ બનાવીએ તો કે x * 16 એટલે 16x x * x એટલે -x², -4 * 16 એટલે -64 ને માઇનસ પ્લસ 4x બરાબર 48 -x² પ્લસ 20x 48 ડાબી બાજુ આવે એટલે કેવા થાય માઇનસ થાય તો કે -64 પ્લસ -48 બરાબર 0 તો કે -x² પ્લસ 20x માઇનસ 8 ને 4 12 વધી આવી 1 6 4 10 ને 11 -112 x² -20x પ્લસ 112 બરાબર 0 શું કર્યું મેં કોમન કાઢ્યા બાળકો આ સમીકરણ તમને મળી ગયું છે તમારે d મેળવવાનો છે d મેળવીને તમારે જો d ની કિંમત ગ્રેટર ધેન 0 અથવા d ની કિંમત 0 મળે તો તમારે બીજ વાસ્તવિક છે એમ સમજી અને આલ્ફા અને બીટાની ગણતરી કરવાની રહેશે પણ જો તમને d < 0 મળે તો તમારે આલ્ફા અને બીટાની ગણતરી કરવાની રહેતી નથી બરોબર બાળકો ચાલો તો અહીંયા સુધીનું આપણે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચર યાની કે આપણે અહીંયા ચેપ્ટર નંબર 4 પૂરું થઈ ગયું છે હવે
બરોબર. તો તમારે હોમવર્કની અંદર 2 દાખલા કરવાના છે, એક ઉદાહરણ નંબર 17 અને એક સ્વાધ્યાય 4.4 ની અંદર 5મો દાખલો. બરોબર બાળકો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવું જ કંઈક નવું એક ચેપ્ટરની શરૂઆત કરશું.